વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પાસે આવેલા ગણેશનગર 4 રસ્તા તેમજ ઋષિ પાર્કના રહીશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેશનના અધિકારી તેમજ રાજકીય પક્ષથી ચૂંટાઈ આવેલા કોર્પોરેશન તેમજ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાના રાવપુરાના દંડક બાલુભાઈ શુક્લને રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ નહીં આવતા સ્થાનિક મહિલાઓ તેમજ ઋષિ પાર્કના સ્થાનિક લોકો રોષે ભરાયા। તેઓના વાયદાઓની હેરાન થઈ પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। વોટ લેવા માટે વાયદાઓ કરીને જનતા નેતા આજે ખુરશી પાર્કના રહીશોના ફોન પણ નથી ઉપાડતા અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીને માત્ર ગણતરીના જ મહિના થયા છે ત્યારે સમસ્યા હજુ સુધી હલ થતી નથી। ત્યારે ઋષિ પાર્ક સ્થાનિક રહેવાસી રશ્મિકાબેન પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આવેલા કોર્પોરેટર તેમજ નેતાઓને મીડિયા સમક્ષ પોતાની રોષ ઠાલવ્યો હતો અને તાત્કાલિક ધોરણમાં વરસાદી પાણીની સમસ્યા દૂર થાય તે માટે કામગીરી કરવાની અપીલ કરવામાં આવી હતી। પોતે બીજેપી કાર્યકર્તા હોવા છતાં તેમના જ વિસ્તારમાં કામગીરી નહીં થતાં નારાજગી વ્યક્ત કરવામાં આવી। વોર્ડ નંબર 16ના ચૂંટાયેલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલ તેમજ ઘનશ્યામભાઈ સોલંકી વોટ લઈ વિસ્તારમાં નજરે પડતા નથી ત્યારે રશ્મિકાબેન પટેલ દ્વારા તેમને પણ મીડિયા સમક્ષ પોતાની વાત મીડિયાના માધ્યમથી આડે હાથ લીધા। આગામી સમયમાં જો પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત તેમના વિસ્તારની સમસ્યાનો હલ નહીં થાય તો ઋષિ પાર્ક તેમજ ગણેશનગરના સ્થાનિકોને લઈને કોર્પોરેશને મોરચો લઈ જશે અને ન્યાય માટે ઋષિ પાર્ક નિવાસી રશ્મિકાબેન પટેલ તેમજ સ્થાનિક નિવાસીઓ કોર્પોરેશન ખાતે હલ્લાબોલ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ऋषि पार्क सोसाइटी है, गणेश नगर विस्तार डभोई रोड पे है। अब देख ही रहे हैं पूरा जल भरा हुआ है, थोड़ी सी पानी नहीं निकल रहा, उल्टा गटर से पानी वापस ही आ रहा है। और आप देख रहे हो क्या समस्या आने जाने वाली पब्लिक कितनी तकलीफ होती है। बाजू चारों बाजू पानी पानी भरा है, थोड़ा सी बारिश होता है तो पूरा जलमग्न हो जाता है, पूरा भरा ही रहता है। ये समस्या तो कितनी बड़ी है। गई साल कॉर्पोरेशन द्वारा जो कामगिरी की गई थी कौन सी की गई थी और क्या कहा गया था? इसमें देखो जल पानी जो साफ नहीं आ रहा था, साफ पानी के लिए, और यहाँ पानी निकासी के लिए कामगिरी की गई थी। इधर पानी कोई रुकने नहीं पाया, लेकिन देख लो क्या कंडीशन, अभी 2-4 महीने पहले ही कामगिरी हुई थी। उसका देख लो अब क्या नतीजा है, क्या परिणाम है। थोड़ी सी बारिश नहीं हुई, अभी देखो प्री मानसून कामगिरी बताते कोई कामगिरी नहीं है, अभी तो मानसून आया भी नहीं है, तो ये कंडीशन है। तो क्या आप नाराजगी व्यक्त कर रहे हो कॉर्पोरेशन से, क्या कहोगे? कारपोरेशन पूरी नाराजगी ना, हर बरस गए जितनी बार हो, थोड़ी सी बारिश हो तो पहले बारिश यहाँ पूरा पानी भरा जाता है। कौन अधिकारी, कौन जवाबदार है, कौन करता है काम, देख लो आपके सामने ये सीधा सीधा क्या चल रहा है। थोड़ी सी बारिश नहीं हो तो थोड़ा भरा जाए पानी, और आम पब्लिक को कितनी हैरान गति होती है, थोड़ी तो पानी भरा जाने। क्या नाम आपका? दीपक भाई। શું નામ તમારું ને કયો વિસ્તાર છે આ? ઋષિ પાર્ક સોસાયટી ગણેશનગર ડભોઈ રોડ। શું સમસ્યા શું છે અહીં? સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે બી હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને પહેલા રાઉન્ડના અંદર જ પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે। વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ 1200 કરોડનો મંજૂર થયો, તેના અંદરથી 1 રૂપિયાનો પ્રોજેક્ટ આ બાજુ કાજમાં કંઈ ઉપયોગ કર્યો નથી। ગયા વર્ષે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી શેની કામગીરી કરવામાં આવી હતી? ખાલી એક ચેમ્બર ઊભું કર્યું, ચેમ્બરના અંદર પાણી તો જતું જ નહીં, ચાલુ જ છે। એટલે અત્યારે જે સામાન્ય વરસાદમાં પણ અહીં કેટલું પાણી ભરાયું છે અને શું કહેશો, કેટલી સમસ્યાઓ વેઠવી તમારી પડે છે? આંખોની આગળ જ છે, હજુ નોર્મલ જ વરસાદ પડ્યો છે, સવારે 5 વાગ્યાથી ચાલુ થયો, એના અંદર જ પાણી ભરાઈ ગયું। હજુ તો કદાચ ચોમાસું ચાલુ થાય, 3-4 દિવસ કન્ટિન્યુઅસ વરસાદ પડે તો ઘર ખાલી કરવા પડે। શું માનો છો આ કામગીરી કરવા માટે શું અપીલ કરશો, શું કહેશો? અપીલ તો હું હવે તમે આ મીડિયા દ્વારા એ લોકોને મોકલાવો તો એમને આંખ ઉગડે તો કઈ આવે તો કામ સંવિધાન કરે। અમારી અપીલ છે કે મુખ્યમંત્રી સુધીને હર સંઘવી સુધી પહોંચે। અમે તો એવું જ કરીએ છીએ, નહીં હોય તો છેવટે અહીંથી બધાને ભેગા કરીને 1000 માણસોને હું ભેગા કરી અને બધાની સહી લેટર હર્ષ સંઘવી કાં તો પછી મુખ્યમંત્રી લગીને હું આ લેટર જશે અમારો કે ભાઈ અહીંના સંસદ સભ્યો અને અહીંના ધારાસભ્યો અમારા વોર્ડ નંબર 16 માંથી જે ચૂંટાયેલા છે કોઈએ કામગીરી કરતા નથી। ગણેશનગર વિસ્તારમાં વોટ લેવા માટે આવે છે અને વોટ લીધા પછી જીતી જાય એટલે કોઈ જોવા જ નહીં આવતું કે ગણેશનગરના લોકો જીવે છે કે મરે છે। અને ખાલી વરસાદ પડ્યા પછી લોકોને કીટનાશકની વેચીને દેખાઈને ફોટા પાડીને સાલો ઓડીને હાર પહેરાઈને જતા રહે, બસ એ જ એમનું કામ છે। તમારા વિસ્તારમાં સ્નેહલબેન પટેલ છે, ઘનશ્યામભાઈ સોલંકી છે, તેમને રજૂઆત કરી તો શું કહેવામાં આવે છે? એનો ફોન જ કોઈ ઉઠાવતું નથી, રજૂઆત કરવાની વાત જ કઈ નહીં। ફોન ઉઠાવે તો અમે વાત કરીએ ને, અને ફોન ઉઠાવે તો ખાલી એટલે હા આગળ વાત કરી દઈએ છે, બસ આ જ જવાબ એમના મોડે હોય, એ સિવાય કોઈ લીટી નહીં હોતી। કેટલી નારાજગી વ્યક્ત કરો? નારાજગી એટલે હદ પાર વગરની નારાજગી છે।
અધપાર વગરની. ગઈ સાલે ચોમાસાની અંદર 4 વાર પાણી ભરાયું હતું. આ તો નોર્મલી હતું. 1.5 મહિનો બાકી છે. જે કામગીરી કરવી હોય એ અમને 1.5 મહિનાની અંદર અહીંયા આગળ વરસાદનો પાણીનો નિકાલ કરી આપો. 1.5 મહિનાની અંદર હજુ 1.5 મહિનાની મુદત છે. એ 1.5 મહિનાની અંદર આ અહીંયા આગળ પાણી ભરાવું ના જોઈએ. એ માટે અમોને પૂરેપૂરો અમોને સમાધાન જોઈએ. બસ એટલી જ અપીલ છે અમારી. નહીં તો છેલ્લે તો અમે પગલું ભરવાના જ છે કે હર્ષ સંઘવી મુખ્યમંત્રી પાસે અમારો આખા ગણેશનગરના વિસ્તારમાંથી હું પોતે જાતે રશ્મિકા પટેલ જાતે નીકળશે અને બધાની સહયો લેશે. બધા જ નારાજ છે. એવું નહીં કે હું એકલી નારાજ છે. હું આજે આગળ પડીને કરું છું. હું પણ ભાજપમાં કામ કરી ચૂકી છું. પણ આ કામના લોકોના સાથ સહકાર નથી મળતા કે સાહેબો બન્યા પછી થોડુંક અમારું સાંભળવું જોઈએ કે અમે પ્રજા માટે તમે વોટ લેવા અમને મોકલો છો તો પ્રજા અમને જ કહે છે કે ભાઈ આનો નિકાલ લાવો ને નહીં સાહેબો લગીને પહોંચે. અમને કે તો અમારું તો સાહેબોએ સાંભળવું જોઈએ ને. અમારું સાહેબો સાંભળતા નહીં તો પછી અમારે કોની માટે કામ કરવાનું? એટલે મહેરબાની કરીને આટલો અમને ચોમાસામાં પહેલા અમને નિકાલ કરી આપો બસ. જી બેન, કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે અહીં? આ ગણેશનગર ડભોઈ રોડ ઋષિ પાર્ક સોસાયટી એના 4 રસ્તા છે. દર સાલ પાણીનો પ્રોબ્લેમ થાય છે. પાણી ભરાય છે. ગઈ સાલે એટલો પ્રોબ્લેમ થયો તો તે બધાને બોલાવીને આખા ચોમાસું કાઢી નાખ્યું. આ વર્ષનો વાયદો કર્યો તો કે આવતા વર્ષે તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. નવી ગટર નવી ડ્રેનેજ લાઈન નાખીશું, નવી વરસાદી કાસ નાખીશું, પણ કશું જ કર્યું નહીં. બધા સાહેબોને ફોન કરીએ છે પણ બધા કોઈએ ફોન ઉઠાવતા નહીં. બાલ શુક્લા સાહેબ તો જરા પણ ફોન ઉઠાવતા નહીં. અનુપ સરે વાયદા કરે માણસો મોકલીએ પણ એ માણસો મોકલતા નહીં. એનો કોઈ નિકાલ આવતો નહીં. હજુ જો આ તો હજુ ચોમાસું નહીં આવ્યું. આ તો નોર્મલી જ વરસાદ છે છતાં આ પાણી અહીં છેક સુધી જાય છે અંદર અને તરત જ ઘરમાં પાણી આવવાની તૈયારી થઈ જાય તો અમારે શું કરવું? આખું વરસ આ લોકોને મહિને અમે યાદ અપાઈએ છીએ કે કેટલે આવ્યું કામ કાગળિયા પહોંચી ગયા એવું કરે પણ હજુ સુધી કોઈ કામ કરતા નહીં. બધા સાહેબો ઊંઘે છે બેભાન થઈને. પણ કોર્પોરેટરો તો અમારી માટે આ ગણેશનગર વિસ્તાર માટે મરી જ ગયા સમજો. ગયા વર્ષે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી. શેની કામગીરી કરવામાં આવી તેને શું કહેશો એ વિશે? એ પાણી ગટર લાઈન ડ્રેનેજ લાઈનની જોડે મિક્સ થતું હતું. એની પાણીની પાઇપલાઈન માટે અમારી જ અમને જુદી કરીને આપી છે. પણ જે વરસાદી કાસનો પ્રોબ્લેમ હતો એ તો આ વર્ષનો જ વાયદો કર્યો હતો કે આવતા વર્ષમાં મતલબ કે અમે કામ પતાવી દઈશું. એ વરસાદી કાસનો તો કોઈ નિકાલ જ હજુ સુધી નહીં આવ્યો ને એ આખું વર્ષ ગયું પણ કોઈ કામનો નિકાલ હજુ નહીં આવ્યો. પાણીની પાઇપલાઇનનો પ્રોબ્લેમ સોલ્વ થયો છે તે અમુક ટાઈમે તો હજુ થોડું એવું આવે જ છે પાણી પણ વરસાદી કાસનો તો કોઈ જ નિકાલ નહીં. આ બાબતે તમે કેટલી રજૂઆતો કરવી શું કહેશો? રજૂઆતો તો હું તમને ગણાવું એટલી ઓછી છે. રજૂઆતો મારો ફોન એટલે કોર્પોરેશનના સાહેબોથી જ ભરેલા ફોન છે. સવાર પડે સાંજ પડે કોર્પોરેશનના સાહેબોને પણ ફોન અમુક જ સાહેબ ઉઠાવે. અમુક સાહેબ તો બેભાન થઈને જ પડ્યા છે. આજે હેમાંગ જોશી સર જોડે વાત કરી છે તોય હા કરીને ફોન મૂકી દીધો. બાલ શુક્લા સાહેબ તો ફોન ઉઠાવવાનું જ નામ નહીં દેતા. એ તો બેભાન થઈને જ પડ્યા છે બાલ શુક્લા સાહેબ તો. જે રીતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે પૈસા ફાળવવામાં આવે છે તો શું માનો છો કે તમારા વિસ્તારમાં પણ આ કામગીરી થવી જોઈએ? હું એવું જ કહું છું કે જે વરસાદ ભરાયા પછી ઘરમાં પાણી ભરાય ને લોકોને પૈસા આપે છે એના કરતાં એ લોકોને જે જગ્યાએ પાણી ભરાય એનો નિકાલ કરો. એ પૈસાનો એમાં ઉપયોગ કરો. નહીં કે લોકોને કેટલા ફાળવ્યા એમાંથી અડધા લઈ લેવાના અને અડધા પોતાના ખિસ્સામાં ગાલી દેવાના. એવું કામ ના કરવાનું હોય. લોકોના સમસ્યાની સમાધાન લાવવાનું હોય. આપનું નામ? રશ્મિકા પટેલ.